જૈન વિદ્યાર્થી મિત્રો, ત્રિનેત્ર એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિજ્ઞાન ટેટાટ સ્પેશિયલ પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નોના મહાકુંભની જે સિરીઝ છે એમાં આજે છઠ્ઠો દિવસ છે. પ્રકરણ 6 ધોરણ 10. બરાબર, આજે આપણે ચર્ચા કરવાની છે પ્રશ્નોની. શરૂઆત કરીએ તો પહેલો પ્રશ્ન અહીંયા આપણને આપેલો છે કે મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલા એક તંત્રનો ભાગ છે. આપણા શરીરમાં જુદા જુદા 8 તંત્રો એવા છે જે મહત્વના છે, જેમ કે પાચન છે, શ્વસન તંત્ર છે, રુધિરાભિસરણ તંત્ર છે, ઉત્સર્જન તંત્ર છે, ચેતાતંત્ર, કંકાલ તંત્ર, અંતઃસ્રાવી તંત્ર, પ્રજનન તંત્ર. તો આમાંથી આપણને એવું પૂછેલું છે કે મૂત્રપિંડ જે છે એ કયા તંત્રનો એક ભાગ છે. હવે મૂત્રપિંડ એટલે શું એની હું વાત કરી દઉં તો મૂત્રપિંડને કહેવાય કિડની. અંગ્રેજીમાં શું કહેવાય? કિડની. જે આપણા રુધિરને ગાળવાનું કામ કરે છે, એટલા માટે અહીંયા સાચો જવાબ આવશે ઉત્સર્જન. આપણા શરીરમાં જે હાનિકારક દ્રવ્યો છે, બિનજરૂરી દ્રવ્યો છે, બરાબર, જે નકામા દ્રવ્યો છે એને લોહીમાંથી અલગ કરીને શરીરમાંથી બહાર કાઢવાનું કામ કોનું છે? મૂત્રપિંડનું, એટલે કે કિડનીનું. એટલે અહીંયા સાચો જવાબ આવશે ઉત્સર્જન તંત્રનો એક ભાગ છે. બરાબર. પોષણની અંદર વાત કરીએ તો નાનું આંતરડું આવશે, શ્વસનની અંદર ફેફસા આવશે, પરિવહનની અંદર હૃદય આવશે. બરાબર. તો દરેક તંત્રની અંદર એક મુખ્ય અંગ હોય છે, એમાં મૂત્રપિંડ જે છે એ ઉત્સર્જન તંત્રનું એક મુખ્ય અંગ છે. ચાલો, ત્યારબાદ આપણે બીજા પ્રશ્ન ઉપર જઈએ તો સ્વયંપોષી. હવે આ સ્વયંપોષીનો મતલબ શું થાય તો તમને ખબર છે, જે પોતાનો ખોરાક જાતે બનાવે. અને દુનિયામાં સ્વયંપોષીની જો વાત કરવા જઈએ તો એક જ સજીવ એવા છે જે સ્વયંપોષી પોષણની પ્રક્રિયા કરે છે, અને એ છે વનસ્પતિઓ. વનસ્પતિઓ જેટલી છે એ બધી જ સ્વયંપોષી છે, પોતાનો ખોરાક જાતે બનાવે છે. જાતે બનાવવાનો મતલબ અહીંયા એવો થશે કે અન્ય કોઈ પણ સજીવનો ઉપયોગ કર્યા વગર પોતાનો ખોરાક બનાવે એને જાતે બનાવ્યો કહેવાય. અને એ જે પ્રક્રિયા છે એ આપણને ખબર છે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વડે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વડે પોતાનો ખોરાક જાતે બનાવે છે. આની સાથે સાથે હું તમને કેટલીક બીજી માહિતી આપી દઉં કે પ્રકાશ સંશ્લેષણ માત્ર ને માત્ર દિવસ દરમિયાન થાય છે. દિવસ દરમિયાન જ પ્રકાશ સંશ્લેષણ કરે છે વનસ્પતિ. બાકી એક વસ્તુ એ પણ યાદ રાખવાની છે કે વનસ્પતિ રાત્રિના સમયમાં શ્વસનની ક્રિયા કરે છે. કઈ ક્રિયા કરે છે? શ્વસનની ક્રિયા કરે છે. અને જો એમ પૂછાય કે શ્વસનની ક્રિયા દરમિયાન વનસ્પતિ કયા વાયુનો ઉપયોગ કરે છે તો આપણી જેમ ઓક્સિજન. અને કયો વાયુ મુક્ત કરે છે તો યાદ રાખવાનું છે કાર્બન ડાયોક્સાઇડ. તમને એમ થતું છે સાહેબ આપણે તો એવું ભણેલા છીએ કે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લઈને ઓક્સિજન કાઢે, અહીંયા તમે એમ કહો છો કે ઓક્સિજન લઈને કાર્બન ડાયોક્સાઇડ કાઢે. હા મિત્રો, શ્વસન જે છે એ રાત્રિ દરમિયાન થાય, રાત્રિ દરમિયાન વનસ્પતિ આપણી જેમ જ ઓક્સિજન લેશે અને કાર્બન ડાયોક્સાઇડ કાઢશે. પણ જ્યારે દિવસ દરમિયાન એ પ્રકાશ સંશ્લેષણ કરે છે ત્યારે યાદ રાખવાનું છે એ કયા વાયુનો ઉપયોગ કરે છે તો કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે. અને હવામાં કયો વાયુ મુક્ત કરે છે તો ઓક્સિજન મુક્ત કરે છે. એટલે આવા પ્રશ્નો જ્યારે પૂછે ને ત્યારે આપણે કન્ફ્યુઝ થવાનું નથી. અહીંયા આપણને એવો પ્રશ્ન પૂછ્યો કે સ્વયંપોષી માટે એટલે કે વનસ્પતિઓ માટે ખાલી જગ્યા આવશ્યક છે. કાર્બન ડાયોક્સાઇડ તથા પાણી, ક્લોરોફિલ, સૂર્યપ્રકાશ કે આપેલ તમામ. તો અહીંયા તમને આઈડિયા આવી ગયો છે કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કેવી પ્રક્રિયા થાય છે. તો પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ કંઈક આવું છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન શું થાય છે એની જો આપણે વાત કરીએ તો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિઓ જે છે એ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લેશે, બરાબર, જમીનમાંથી પાણી લેશે, અને ક્લોરોફિલ એટલે શું તો ક્લોરોફિલ એટલે તમને આઈડિયા હશે વનસ્પતિમાં જે લીલા રંગના કણો આવે છે તે, મતલબ એને હરિત કણ કહી શકાય, હરિત દ્રવ્ય કહી શકાય, જે સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે. બરાબર, જે આપણી પાસે નથી એટલે આપણે સૂર્યપ્રકાશનું શોષણ કરી શકતા નથી. એટલે આ હરિત કણ જે છે, ક્લોરોફિલ જે છે, ને સૂર્યપ્રકાશની હાજરીમાં આ પ્રક્રિયા થશે. તો જો કાર્બન ડાયોક્સાઇડ આવી ગયું, હા ભાઈ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ થાય છે. બરાબર, ક્લોરોફિલ આવી ગયું, હા ભાઈ ક્લોરોફિલનો ઉપયોગ થાય, સૂર્યપ્રકાશનો ઉપયોગ થાય, પાણીનો ઉપયોગ થાય, પાણી પણ વપરાશે. તો અહીંયા આપણો રાઈટ આન્સર કયો થઈ જશે? આપેલ તમામ. બીજી એક વસ્તુ અહીંયા કદાચ એવું પૂછ્યું હોત કે સ્વયંપોષી જે સજીવો છે એ કઈ વસ્તુ મુક્ત કરે છે તો જો ગ્લુકોઝ એટલે એનો ખોરાક કહી શકાય. આપણે એને ખાઈને આપણે પણ એમાંથી એનર્જી મેળવી શકીએ. ગ્લુકોઝનું સૂત્ર છે C6H12O6.
બીજું શું ઉત્પન્ન થાય? ઓક્સિજન, એટલે હવામાં ઓક્સિજન છૂટશે પ્રકાશ સંશ્લેષણ કરે ત્યારે, અને બીજું પાણી, વધારાનું પાણી બહાર નીકળશે પર્ણો મારફતે. ઓલા નાના હતા ત્યારે આપણે પ્રયોગ જોયો હતો કે જબલું બાંધી દીધું તો પાણીના ટીપા બાજી ગયા, બરાબર, તો એને કહેવાય બાષ્પોત્સર્જન. તો બાષ્પોત્સર્જનની ક્રિયા વડે વધારાનું પાણી બહાર નીકળી જશે. એટલે મેં તમને અહીંયા ડાયાગ્રામ બતાવેલો છે કે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે છે, કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે, ખનિજ તત્વોનો ઉપયોગ કરે છે, પાણીનો ઉપયોગ કરે છે, અને જે એરા બહારની સાઈડ છે ઓક્સિજન બહાર કાઢે છે, કાર્બોદિત બહાર કાઢશે, મતલબ કાર્બોદિત ઉત્પન્ન કરશે. તો આ વસ્તુ જે થઈ એ પ્રકાશ સંશ્લેષણની ડિટેલમાં માહિતી મેં તમને આપી દીધી. આમાંથી જે તમને યાદ નથી રહે એવું એવી કેટલીક બાબતો નોટબુકની અંદર નોંધ કરતા જજો, જેથી તમને પરીક્ષામાં કામ લાગી શકે, બરાબર. તો અહીંયા આપણો પ્રશ્નનો જવાબ આપણને મળી ગયો. નેક્સ્ટ આગળ વધીએ. ચાલો, તમે તમારી જાતે પણ આ પ્રશ્નોના જે વિકલ્પો છે એ વાંચીને તમારી જાતે નક્કી કરી રાખજો કે આમાં જવાબ શું આવશે. પછી આપણે જ્યારે સમજશું ત્યારે તમને આઈડિયા આવશે કે ભાઈ આપણે જે વિચાર્યું હતું એ બરાબર હતું કે કંઈક જુદું હતું, બરાબર. ચાલો, તો શરૂઆત કરીએ આ પ્રશ્નની. પ્રશ્નમાં શું આપેલું છે? ખાલી જગ્યામાં પાયરુવેટ. જો આ શબ્દ આપણે બહુ ઓછો સાંભળેલો હોય છે, પાયરુવેટ ના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે. ખાલી જગ્યામાં પાયરુવેટનું વિઘટન થાય તો કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા મુક્ત થાય છે. પહેલા તો યાદ રાખવાનું છે કે આ પ્રશ્ન જે છે એ શ્વસન તંત્રનો પ્રશ્ન છે. અને શ્વસનનો મતલબ શું થાય તો એ હું તમને કહી દઉં. શ્વસન એટલે એવું નહીં કે હવા અંદર લીધી ને હવા બહાર કાઢી. હવા અંદર લઈએ ને એને તો શ્વાસ કહેવાય, હવા બહાર કાઢીએ ને ઉચ્છ્વાસ કહેવાય. તો આ શ્વાસ અને ઉચ્છ્વાસ ભેગું થાય તો શ્વાસોશ્વાસ થાય. શ્વસન કોને કહેવાય તો યાદ રાખવાનું છે મિત્રો, આપણા શરીરમાં રહેલો જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝનું ઉર્જામાં રૂપાંતર થવાની પ્રક્રિયાને શ્વસન કહેવાય. ગ્લુકોઝનું સૂત્ર હમણાં જ આપણે જોઈ ગયા, C6H12O6. અને ઉર્જા જે છે એ આપણા શરીરમાં એટીપી સ્વરૂપે સંગ્રહ પામે છે. તો આ ગ્લુકોઝનું ઉર્જામાં રૂપાંતર થવાની પ્રક્રિયાને શ્વસન કહેવાય. સાહેબ, આ એટીપી નું પૂરું નામ શું થાય? ચાલો, તો એટીપી ના પૂરા નામની જો વાત કરીએ તો આપણા શરીરમાં જે ઉર્જા છે એટીપી, એનું પૂરું નામ થશે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આપણા ઘરે જે ઉર્જા આવે છે, વિદ્યુત આવે છે, એ યુનિટના રૂપમાં આવે છે. એમ આપણા શરીરમાં જે એનર્જી આવે છે એ એટીપી ના સ્વરૂપમાં આવે છે, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ગ્લુકોઝમાંથી ઉર્જા બનવાની પ્રક્રિયા છે એ બે રીતે થાય છે. યાદ રાખજો, જો ઓક્સિજનની હાજરીમાં આ પ્રક્રિયા થાય, ઓક્સિજનની હાજરીમાં આ પ્રક્રિયા થાય તો એને જારક શ્વસન કહેવાય. કેવું શ્વસન કહેવાય? જારક શ્વસન કહેવાય. અને જો આ પ્રક્રિયા ઓક્સિજનની ગેરહાજરીમાં થાય, ઓક્સિજનની ગેરહાજરીમાં પ્રક્રિયા થાય તો એને અજારક શ્વસન કહેવાય. કેવું શ્વસન કહેવાય? અજારક શ્વસન કહેવાય છે. એટલે શ્વસનના બે પ્રકાર છે. આ પ્રશ્ન ઉપર આપણે આવીએ, પણ આ માહિતી તમને હોવી જરૂરી છે. હવે આ જારક શ્વસન ને અજારક શ્વસનની જો આપણે વાત કરીએ તો હવે તમને ડિટેલમાં ખબર પડશે કે અલગ રીતે પ્રશ્ન પૂછાય તો પણ જવાબમાં શું આવે. ચાલો ધ્યાન આપજો. સૌથી પહેલા આપણે તો યાદ રાખવાનું, શ્વસન એટલે શું? ગ્લુકોઝમાંથી ઉર્જા બનવી. પણ અમુક વખતે ઓક્સિજનની હાજરીમાં ગ્લુકોઝનું વિઘટન થાય છે અને અમુક વખતે ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે. જો અહીંયા જુઓ, સૌથી પહેલા ગ્લુકોઝ જે હોય એનું કોષ રસની અંદર, વનસ્પતિ હોય કે પ્રાણી હોય, કોષ રસ તો હોય જ. કોષ રસમાં પાયરુવેટમાં રૂપાંતર થશે. શેમાં રૂપાંતર થશે? પાયરુવેટમાં. પાયરુવેટ એટલે બીજું કઈ નહીં, આમાં કાર્બનના 6 અણુ હોય, આમાં કાર્બનના 3 અણુ હોય. તો એનો મતલબ એવો થયો કે જારક શ્વસન હોય કે અજારક શ્વસન હોય, સૌથી પહેલો જે સ્ટેપ છે એમાં ગ્લુકોઝનું શેમાં રૂપાંતર થાય છે? તો પાયરુવેટમાં રૂપાંતર થાય છે, બરાબર. હવે ધ્યાન આપજો, આ પાયરુવેટમાંથી પછી અલગ અલગ સ્ટેપ પડશે. જેમ કે ઓક્સિજનની ગેરહાજરીમાં, જો ઓક્સિજનની ગેરહાજરીમાં ઈસ્ટ નામની એક ફૂગ છે જે ખાઈ શકાય એવી છે, દહીંમાં આવે, આથવણની કોઈ પણ પ્રક્રિયામાં આવે, ઇડલી, ઢોકળા, ખમણ બમણ બધામાં, બરાબર. તો એ જે ઈસ્ટ છે એ ઈસ્ટ ઓક્સિજનની ગેરહાજરીમાં, ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન કરે છે. એટલે એકમાત્ર એવું સજીવ છે જે ઓક્સિજનની ગેરહાજરીમાં જીવી શકે છે અને અજારક શ્વસન કરે છે. તો હવે શું થશે? જો ગ્લુકોઝનું પાયરુવેટનું ઓક્સિજનની ગેરહાજરીમાં ઈસ્ટની અંદર પ્રક્રિયા થશે તો શું બનશે? ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા. ઉર્જા કયા સ્વરૂપમાં? એટીપી સ્વરૂપમાં,
બરાબર. તો એનો મતલબ શું થયો કે જો આ જે આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયા ઈસ્ટની અંદર થતી પ્રક્રિયા છે. પહેલા શું થયું? ગ્લુકોઝમાંથી પાયરુવેટ, પછી પાયરુવેટમાંથી ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ ને ઉર્જા. હવે બીજી વાત કરીએ તો આ સ્ટેપ તો થવાનું છે, પણ પાયરુવેટમાંથી જો ઓક્સિજનના અભાવે એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં અજારક શ્વસન જ થાય છે. કઈ જગ્યાએ? આપણી સ્નાયુ પેશીમાં એટલે કે મસલ્સમાં. આપણા સ્નાયુને જ્યારે અચાનક ઉર્જાની જરૂર પડે, સ્વિમિંગ કરતા હોય, સાયકલિંગ કરતા હોય, રનિંગ કરતા હોય, બોક્સિંગ કરતા હોય, ત્યારે સ્નાયુઓ અજારક શ્વસન કરીને પાયરુવેટને શેમાં ફેરવી નાખશે? લેક્ટિક એસિડ અને ઉર્જામાં. ઉર્જા કયા સ્વરૂપમાં? એટીપી સ્વરૂપમાં. બરાબર. તો આ વાત થઈ ગઈ સ્નાયુની અંદર જે શ્વસનની અજારક પ્રક્રિયા છે તે. અને હવે લાસ્ટ વાત કરીએ પાયરુવેટમાંથી ઓક્સિજનની હાજરીમાં જ્યાં શ્વસન થશે એ છે કણાભ સૂત્રો. કણાભ સૂત્ર વનસ્પતિમાં પણ હોય અને પ્રાણીમાં પણ હોય, યાદ રાખજો. એટલે વનસ્પતિ પણ જારક શ્વસન કરે છે અને પ્રાણીઓ પણ જારક શ્વસન કરે છે. યાદ રાખજો, મેં તમને હમણાં જ કીધું હતું, વનસ્પતિ રાત્રિ દરમિયાન ઓક્સિજનનો ઉપયોગ કરે અને ઓક્સિજનનો ઉપયોગ કરીને જો એ શ્વસન કરતી હોય તો એ પણ જારક શ્વસન કરે છે એમ કહેવાય. એટલે ઘણાને એમ લાગે છે કે કાર્બન ડાયોક્સાઇડ લે છે. હા, પણ એ દિવસે પ્રકાશ સંશ્લેષણ વખતે, શ્વસન વખતે નહીં. તો યાદ રાખજો મિત્રો કે પાયરુવેટનું કણાભ સૂત્રમાં જો વિઘટન થશે ઓક્સિજનની હાજરીમાં તો કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા તૈયાર થશે. ઉર્જા કયા સ્વરૂપમાં? એટીપી સ્વરૂપમાં. બરાબર. તો જો અહીંયા આપણને જે પ્રશ્ન પૂછ્યો તો એનો જવાબ તમને અહીંયાથી મળે છે. ખાલી જગ્યામાં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય. કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા. તો પાયરુવેટનું વિઘટન કઈ જગ્યાએ થાય તો કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા નીકળે? તો યાદ રાખજો કણાભ સૂત્રમાં. કઈ જગ્યાએ? કણાભ સૂત્રોની અંદર. બરાબર. જો ઈસ્ટમાં થાય તો ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા. બરાબર. જો સ્નાયુમાં થાય તો લેક્ટિક એસિડ અને ઉર્જા. જો કણાભ સૂત્રમાં થાય તો કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા. એટલે આપણા શરીરમાં જ્યારે ગ્લુકોઝનું વિઘટન થાય ને ત્યારે કાર્બન ડાયોક્સાઇડ તૈયાર થાય અને એ આપણે ઉચ્છવાસ મારફતે બહાર કાઢી નાખીએ છીએ. આ કાર્બન ડાયોક્સાઇડ, આ પાણી છે એ પરસેવા સ્વરૂપે કે મૂત્ર સ્વરૂપે બહાર નીકળી જશે અને આ ઉર્જા આપણા કામમાં લાગી જશે. તો મિત્રો આમાંથી ઘણા બધા સવાલ બની શકે છે. ચાલો હું તમને કહી દઉં કેવા કેવા સવાલ બને. કે ગ્લુકોઝનું જારક શ્વસન દરમિયાન અથવા અજારક શ્વસન દરમિયાન પ્રથમ તબક્કામાં શેમાં રૂપાંતર થાય છે? તો યાદ રાખવાનું છે પાયરુવેટ. બીજો પ્રશ્ન એવો પૂછાય કે ઈસ્ટમાં અજારક શ્વસન દરમિયાન કયો પદાર્થ ઉત્પન્ન થાય છે? તો ઇથેનોલ. સ્નાયુમાં અજારક શ્વસન દરમિયાન કયો પદાર્થ મુક્ત થાય છે? તો યાદ રાખવાનું છે લેક્ટિક એસિડ. અને એમ પૂછાય કે જારક શ્વસન કઈ જગ્યાએ થાય છે? તો કણાભ સૂત્રમાં. બરાબર. તો આવી કેટલીક બાબતો જે છે એ ખાસ આપણે યાદ રાખવાની છે. આમાંથી અનેક સવાલો પૂછી શકે છે. આપણે 360 ડિગ્રી બધી જ વસ્તુઓની વાત કરી લીધી. જે વસ્તુ તમને એમ લાગે નોંધવા જેવી છે સાથે સાથે નોંધતા જજો. બરાબર. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. એના પછીનો સવાલ, નીચેના પૈકી કયો સજીવ ખોરાકના ઘટકોનું વિઘટન અથવા પાચન શરીરની બહાર કરે છે? અમુક સજીવો એવા છે કે જે ખોરાકનું પાચન જે છે એ શરીરની બહાર કરી નાખે છે, વિઘટન બધું બહાર કરી નાખે પછી એને ખાઈ જાય છે. એવા કેટલાક સજીવો છે. આપણી જેમ નહીં કે આપણે મોઢામાં ગ્રહણ કરવું પડે, અંદર જઈને બધું છૂટવું પડે, મતલબ પાચન થાય. પાચન એટલે છૂટું પડવું, વિઘટન થવું. તો આપણે ગ્રહણ કર્યું, મોઢામાં ગયું, અંદર ગયું, આંતરડાઓમાં બધી છૂટું પડ્યું ને પછી લોહીમાં પડ્યું. આ લોકોને એવું નથી. આને એવું છે કે બહાર જ વિઘટન થઈ જાય પછી મોઢામાં નાખે. બરાબર. તો એની જો આપણે વાત કરીએ તો યાદ રાખજો આવી જે પ્રક્રિયા કરે એને મૃતોપજીવી કહેવાય છે. કેવું કહેવાય છે? મૃતોપજીવીઓ કહેવાય છે. આ મૃતોપજીવીઓ જે છે એ પોતાના ખોરાક માટે શેનો ઉપયોગ કરે? તો સડી ગયેલા, વિઘટન પામેલા અથવા તો મરી ગયેલા જે સજીવનો ભાગ છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એટલે પહેલેથી જ સડી ગયું છે, સડી જવું એટલે વિઘટન થઈ જવું, એ વિઘટન થઈ ગયેલી વસ્તુ જ ગ્રહણ કરે છે. તો એવા મૃતોપજીવીમાંથી એકાદું ઉદાહરણ જોઈ લો. આમાં મૃતોપજીવી કોણ છે? તો એકમાત્ર અહીંયા જવાબ છે બિલાડીનો ટોપ. મૃતોપજીવી. સાહેબ આ મૃતોપજીવી ને એ બધા અલગ અલગ પ્રકારના સજીવો છે, એના વિશે માહિતી આપો. હા મિત્રો, ચાલો આપણે એ માહિતી આપી દઈએ કે 3 પ્રકારના પ્રાણીઓ હોય છે. વનસ્પતિ તો સ્વયંપોષી છે, એ આમાં નહીં આવે. પ્રાણીઓ 3 પ્રકારના હોય છે. એક જો આપણે વાત કરીએ તો એને કહેવાશે મૃતોપજીવી. આ પ્રાણીઓ જે છે ને એને મૃતોપજીવી કહેવાય. કેવા કહેવાય? મૃતોપજીવીઓ.
મૃતોપજીવી કેવા હોય તો કેટલાક સજીવો જટિલ ખોરાકના ઘટકોનું શરીરની બહાર વિઘટન કરે છે અને ત્યારબાદ તેનું શોષણ કરે છે. એટલે મરી ગયેલા સડી ગયેલા પદાર્થો ઉપર આધાર રાખે એવા સજીવો, જેમ કે તંતુમય ફૂગ, બ્રેડ મોલ્ડ, જે આપણી બ્રેડ વાસી થઈ જાય પછી એના ઉપર જે ફૂગ લાગી જાય તે. ઈસ્ટ એટલે અહીંયા આપણે જે ફૂગની હમણાં આગળ વાત કરી હતી તે. મશરૂમ એટલે બિલાડીનો ટોપ, બરાબર. મશરૂમ ને બિલાડીનો ટોપ સેમ આવે, તો અહીંયા આપણો જવાબ શું થઈ ગયો? બિલાડીનો ટોપ. બીજા જે સજીવો આવે છે એને પ્રાણીસમ સજીવો કહેવાય. કેવા સજીવો કહેવાય? પ્રાણીસમ સજીવો કહેવાય. આનું કામ શું છે તો કેટલાક સજીવો જટિલ ખોરાકને અંતઃગ્રહણ કરી અંદર નાખીને પછી તેનું પાચન શરીરની અંદર કરે છે, બરાબર. આમાં પાચન શરીરની બહાર થઈ જતું હતું. જેમ કે ખોરાક અંતઃગ્રહણ કરવા માટે આવા સજીવો છે એ જુદા જુદા વસ્તુ ઉપર આધાર રાખે. જેમ કે માત્ર વનસ્પતિ ઉપર આધાર રાખતા હોય એવા સજીવો એટલે તૃણાહારી, જેમ કે ગાય, હરણ, ભેંસ, બકરી વગેરે વગેરે. જે માત્ર પ્રાણીઓને પોતાના શરીરમાં નાખતા હોય ખોરાક તરીકે એને માંસાહારી કહેવાય. વાઘ, સિંહ, દીપડો વગેરે વગેરે. અને મિશ્રાહારીની જો વાત કરીએ તો વનસ્પતિ અને પ્રાણી બંનેને અંદર નાખીને પાચન કરતા હોય એવા સજીવોને આપણે મિશ્રાહારી કહીશું. જેમ કે વંદો છે, મનુષ્ય છે, બરાબર. આ મિશ્રાહારી પ્રાણીઓ છે. તો તૃણાહારી, માંસાહારી ને મિશ્રાહારી, આને પ્રાણીસમ સજીવો કહેવાય. કેવા સજીવો કહેવાય? પ્રાણીસમ સજીવો કહેવાય. જે પોતાના ખોરાકને શરીરમાં ગ્રહણ કરશે અને પછી અંદરથી પાચન કરશે. એમાંય તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી. અને ત્રીજો જે પ્રકાર છે એને આપણે શું કહીશું તો યાદ રાખવાનું છે, એને પરોપજીવી કહેવાય. કેવા કહેવાય? પરોપજીવી. પરોપજીવી કેવા હોય કે બીજા ઉપર આધાર રાખે, પોતે કઈ ખોરાકનું વિઘટન કરવાનું નહીં, જે તૈયાર કરી સીધું લઈ લેવાનું, પણ એ સામેવાળાને માર્યા વગર, સામેવાળામાંથી પોષણ મેળવવાનું પણ એને માર્યા વગર, એને પરોપજીવી કહેવાય. જો કેટલાક સજીવો વનસ્પતિ અને પ્રાણીઓને મારી નાખ્યા વગર તેમાંથી પોષણ પ્રાપ્ત કરે છે અને આને પરોપજીવી પોષણ પદ્ધતિ કહેવાય. જેમાં જો આવી જશે અમરવેલ. અમરવેલ કેવી વનસ્પતિ છે કે લીમડા સાથે ચોટી જાય તો લીમડો પ્રકાશ સંશ્લેષણ કરે, ખોરાક બનાવે, અમરવેલ સીધું એમાંથી લઈ લે. પણ એટલું બધું નહીં લઈ લે કે લીમડો સુકાઈ જાય. પછી બીજું ઉદાહરણ છે ઉધઈ. ઉધઈ લાકડામાંથી એવી રીતે મેળવશે કે લાકડું બહારથી હોય એવું ને એવું લાગે પણ અંદરથી કોતરી ખાય, બરાબર. જૂ એટલે ટોલા માથામાં પડતા હતા, એ આપણું લોહી ચૂસતા હતા પણ એટલું બધું નહોતું ચૂસી લેતા કે માણા મરી જાય, બરાબર. જળો એટલે તમને ખબર છે લોહી ચૂસવાનું જ કામ કરે. ઘણી થેરાપીમાં પણ એનો ઉપયોગ થાય છે. અને પટ્ટીકૃમિ જે આપણા આંતરડાની અંદર હોય, આંતરડાની અંદર પટ્ટીકૃમિ શું કામ કરે? નાના બાળકોમાં ખાસ હોય છે. જે બાળક ખોરાક મેળવે છે એમાંથી સીધું પોષણ મેળવી લેશે એટલે બાળકને નકરી ભૂખ લાગ્યા કરે પણ વિકાસ બરાબર થાય નહીં. એટલે આંતરડાઓમાં એ પટ્ટીકૃમિ જામી જાય અને પછી એને ઓપરેશન કરીને કે દવાઓ પીને મળ દ્વારા બહાર કાઢવા પડે. કૃમિ થઈ ગયા એમ કહેવાય છે, બરાબર. તો આ વસ્તુ જે છે એ બધા જ સજીવો કેવા છે? બીજામાંથી પોષણ મેળવે પણ સામેવાળાને માર્યા વગર, એને પરોપજીવી કહેવાય. બીજાને મારીને એટલે એના ભાગોનો ઉપયોગ કરીને પોષણ મેળવે એને પ્રાણીસમ કહેવાય. એમાં વનસ્પતિનો ઉપયોગ કરે તો તૃણાહારી, પ્રાણીનો ઉપયોગ કરે તો માંસાહારી, બેયનો ઉપયોગ કરે તો મિશ્રાહારી. અને કેટલાક એવા છે કે જે બહાર વિઘટન થઈ જાય પછી એનું ગ્રહણ કરે એટલે મૃતોપજીવી. તો અહીંયા આપણો રાઈટ આન્સર છે મૃતોપજીવી. જો અમરવેલ, જૂ અને જળો આ તો એવા સજીવો છે જે બીજામાંથી પોષણ મેળવશે એને માર્યા વગર, બરાબર. તો આ વસ્તુમાંથી તમને ઘણું બધું નવું જાણવા મળ્યું હશે અને આ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, જીવનમાં જાણવું જરૂરી છે, પરીક્ષામાં પણ ખૂબ કામનું છે, બરાબર. ચાલો આગળ વધીએ આપણે. મનુષ્યમાં પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? જો આ પ્રશ્ન જે પાચનની શરૂઆત, વિઘટન થવાની શરૂઆત, આની અંદર બે વસ્તુ ખાસ યાદ રાખવાની છે. પહેલા તો તમને એમ પૂછાય કે પાચનની શરૂઆત એટલે વિઘટન થવાની શરૂઆત છે એ આપણા શરીરના કયા અંગમાં થઈ જાય છે? તો મુખમાં થાય છે. અને બીજી વસ્તુ યાદ રાખવાની છે કે સ્ટાર્ચના પાચનની શરૂઆત, સ્ટાર્ચનું પાચન એની શરૂઆત જે છે એ કઈ જગ્યાએ થાય છે? તો યાદ રાખવાનું છે મુખમાં, એમાઇલેઝ દ્વારા થાય. અને પ્રોટીનના પાચનની શરૂઆત જે છે, પાચનની શરૂઆત આમાં યાદ રાખવાનું છે જઠર, બરાબર, જઠરમાં. અને હા, બીજી એક વસ્તુ, આ શરૂઆતની વાત કરીએ તો કોઈ પણ ઘટકનું
કોઈ પણ ઘટકનું સંપૂર્ણ પાચન ક્યાં થાય છે? સંપૂર્ણ પાચન તો યાદ રાખવાનું છે નાના આંતરડામાં. બરાબર, આ વસ્તુ ખાસ નોટિસ કરજો. જો તમને એવું પૂછે કે સ્ટાર્ચના પાચનની શરૂઆત ક્યાં થાય તો મુખમાં. સ્ટાર્ચનું સંપૂર્ણ પાચન ક્યાં થાય? નાના આંતરડામાં. પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાં થાય? જઠરમાં. પ્રોટીનનું સંપૂર્ણ પાચન ક્યાં થાય તો નાના આંતરડામાં. ચરબીનું સંપૂર્ણ પાચન ક્યાં થાય? નાના આંતરડામાં. સંપૂર્ણ પાચન કોને કહેવાય? કે આપણા શરીરમાં જે ખોરાક ગયો છે એમાંથી પ્રોટીન, વિટામિન, ચરબી બધું છૂટું પડીને લોહીમાં ઘૂસી જાય એને સંપૂર્ણ પાચન કહેવાય. પણ ખાલી છૂટું પડે એને પાચનની શરૂઆત કહેવાય. બરાબર, તો અહીંયા યાદ રાખવાનું છે પાચનની શરૂઆત મુખમાં જ થઈ જાય છે. સ્ટાર્ચના પાચનની શરૂઆત એમાઇલેઝ નામનો ઉત્સેચક જે આપણી લાળમાં હોય, અને પ્રોટીનના પાચનની શરૂઆત જઠરમાં થાય છે પેપ્સિન નામના ઉત્સેચકના કારણે. બરાબર, તો આ બાબતના આધારે આપણને આન્સર મળી ગયો હશે મિત્રો કે પ્રોટીનના પાચનની શરૂઆત તમને પૂછેલી છે તો રાઈટ આન્સર શું થઈ જશે? જઠરમાં. બરાબર, જો તમને સ્ટાર્ચના પાચનની શરૂઆત પૂછી હોત તો મુખમાં આવે, પ્રોટીનનું સંપૂર્ણ પાચન ક્યાં થાય એવું પૂછ્યું હોત તો નાનું આંતરડું આવે. બરાબર, ચાલો આના આધારે તમને ઘણી બધી બાબતો સમજ પડી હશે. આગળ વધીએ. નીચેના પૈકી કોનામાં નાના આંતરડાની લંબાઈ સૌથી વધારે હોય છે? સૌથી વધારે લાંબુ આંતરડું, નાનું આંતરડું લાંબુ હોય છે તમને ખબર છે. આપણા શરીરમાં, મનુષ્યના શરીરમાં નાના આંતરડાની લંબાઈ હવે યાદ રાખવાની છે. 7મા ધોરણના પાઠ્યપુસ્તકમાં આપેલી છે 7.5 મીટર. એટલે હું તમને અહીંયા લખી આપું છું કે પરીક્ષામાં જો તમને પ્રશ્ન પૂછવામાં આવે કે મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ કેટલી છે તો યાદ રાખવાનું છે 7.5 મીટર. બરાબર, આ વસ્તુ આપણને પરીક્ષામાં પૂછી શકે છે. ત્યારબાદ હવે જો આપણે વાત કરીએ લંબાઈની દ્રષ્ટિએ 3 પ્રકારના પ્રાણીઓ હોય તો સૌથી લાંબુ નાનું આંતરડું કેવા પ્રકારના પ્રાણીઓમાં હોય તો યાદ રાખવાનું છે તૃણાહારી પ્રાણીઓમાં. કારણ કે એ લોકોને સેલ્યુલોઝનું પાચન, વનસ્પતિ પેદાશનું પાચન કરવાનું છે. ત્યારબાદ જો વાત કરીએ તો એનાથી ટૂંકું આંતરડું કોનામાં હોય તો મિશ્રાહારી પ્રાણીમાં હોય, જેમાં આપણે પણ આવી જઈએ. આપણે વનસ્પતિ ને પ્રાણી બંનેનું પાચન કરવાનું છે. બરાબર, અને એનાથી ટૂંકું આંતરડું મતલબ કે સૌથી ટૂંકું નાનું આંતરડું કેવા પ્રકારના પ્રાણીઓમાં હોય છે તો યાદ રાખવાનું છે માંસાહારી પ્રાણીઓમાં. સૌથી ટૂંકું માંસાહારી, કેમ કે એને તો શું છે કે બીજા પ્રાણીઓએ જે બધું પચાવીને શરીર બનાવ્યું છે એને ખાલી ખાઈ જવાનું છે ને એને સીધું ચીપકાવી દેવાનું છે. એટલે એને વાર નહીં લાગે, એને નાનું આંતરડું ટૂંકું આવે. આને 7.5 નું હોય તો આને 7.5 કરતા લાંબુ આવે ને આને 7.5 કરતા ટૂંકું આવે. તો સૌથી લાંબુ આંતરડું કોને હોય? તૃણાહારીને. અને સૌથી ટૂંકું કોને હોય? માંસાહારીને. અને મિશ્રાહારીને એ બેયની વચ્ચેની લંબાઈ હોય. તો અહીંયા આપણને પૂછ્યું છે કે કોનામાં નાના આંતરડાની લંબાઈ સૌથી વધારે હશે. હવે સૌથી વધારે પ્રશ્ન પૂછ્યો છે તો તૃણાહારી જવાબમાં આવે. અને તૃણાહારી પ્રાણી આમાંથી કયું છે તમને દેખાય છે. વાઘ તમને ખબર છે માંસાહારી છે. વાઘ કેવું છે? માંસાહારી પ્રાણી છે. બરાબર, મનુષ્ય કેવું છે તો મિશ્રાહારી પ્રાણી છે. ગાય કેવું છે તો તૃણાહારી પ્રાણી છે. અને ઉંદર કેવું છે તો ઉંદર માંસાહારી પ્રાણી છે. બરાબર, તો અહીંયા તમને આઈડિયા આવી ગયો કે રાઈટ આન્સર જે છે એ શું થઈ જશે? ગાય. તૃણાહારીને સૌથી લાંબુ આંતરડું હોય. બરાબર, આ વસ્તુ અહીંયા યાદ રાખવાની છે કે તૃણાહારીને સૌથી લાંબુ, એનાથી ટૂંકું મિશ્રાહારી, એનાથી ટૂંકું માંસાહારી. એટલે આમાં પ્રકારના આધારે આંતરડાની લંબાઈ યાદ રાખવાની, સાઈઝના આધારે નહીં. હવે આમાં સીધી સાઈઝ જોવા જાય ને સૌથી વધારે લાંબુ કોને તો અલગ અલગ રીતે સાઈઝ બની શકે. એટલે જરૂરી નથી, જો બકરી પણ તૃણાહારી છે ને હાથી પણ તૃણાહારી છે તો કોને લાંબુ હશે? બેયને સરખું જ હશે. બેયને સરખું હશે. ભલે હાથીનું શરીર મોટું રહ્યું પણ એને પહોળું થઈ જાય. બાકી લંબાઈ તો 7.5 મીટર આવતી 7.5 જ આવે. આપણામાં એવું નહીં કે પેટ આમ છે તેને આંતરડું 12-13 મીટર લાંબુ હશે. ભાઈ એને આંતરડું એવડું જ હશે.
સાઈઝ ઉપર નથી જવાનું, પ્રકાર ઉપર જવાનું છે. લંબાઈમાં કોઈ ફરક નહીં પડે. કદાચ બહુ મોટું શરીર હોય તો થોડુંક જાડું થઈ જાય, પહોળું થઈ જાય. બકરીને પતલું હોય તો હાથીને પહોળું હોય. બાકી લંબાઈ તો બેયને સરખી જ હોય, કેમ કે બંને તૃણાહારી પ્રાણી છે. એટલે આ વસ્તુ અહીંયા યાદ રાખવાની છે. આમાંથી બીજા પ્રશ્નો પૂછાય તો પણ તમને કામ લાગશે આ માહિતી. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. નીચેના પૈકી કયો એક સજીવ ઓક્સિજન કે હવા વગર જીવી શકે છે? હમણાં જ આપણે આગળ જે સમીકરણની વાત કરી અજારક શ્વસનની, ત્યારે જ મેં તમને કીધું હતું કે દુનિયાનું એકમાત્ર એવું પ્રાણી છે, એકમાત્ર એવું સજીવ છે જે ઓક્સિજનની ગેરહાજરીમાં અજારક શ્વસન કરીને જીવે છે, અને એ કોણ છે? ઈસ્ટ. એટલે અહીંયા રાઈટ આન્સર શું થઈ જશે? ઈસ્ટ. બરાબર. ચાલો, ઈસ્ટ એક પ્રકારની ફૂગ છે. જો અહીંયા મેં તમને દેખાડ્યું હતું ને કે ઈસ્ટ જે છે એ ઓક્સિજનની ગેરહાજરીમાં, તમને એમ થાય સાહેબ અહીંયા અજારક શ્વસન થાય છે ને, પણ જો એ તો આપણા સ્નાયુ પેશીની વાત થાય છે, એ કોઈ સજીવ નથી, એ એક સજીવનો ભાગ છે. બરાબર. ચાલો, તો અહીંયા સાચો જવાબ શું આવશે? ઈસ્ટ. આગળ વધીએ. મનુષ્ય વાયુ વિનિમય માટેનું ચોક્કસ સ્થાન કયું? વાયુ વિનિમય એટલે શું? વાયુની આપ લે. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપ-લે જ્યાં થાય એને વાયુ વિનિમય કહેવાય. તો આપણા શરીરના કઈ જગ્યાએ વાયુ વિનિમય એટલે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપ-લે થાય છે? યાદ રાખજો, સૌથી પહેલા અવાજ નસિકા છિદ્રમાં જાય, ત્યાંથી નાસિકા કોટરમાં જાય, ત્યાંથી શ્વાસ નળીમાં જાય, ત્યાંથી શ્વાસ વાહિનીમાં જાય, ત્યાંથી શ્વાસ વાહિકામાં જાય, ત્યાંથી વાયુ કોષ્ઠોમાં જાય. ફેફસાની અંદર નાના નાના ફુગ્ગા જેવી રચના છે, ત્યાં હવા પહોંચે એટલે એની પાછળથી રુધિર વાહિની પસાર થતી હોય. તો એ રુધિરમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ જે આ શ્વસનની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થયો એ ફેફસામાં ઠલવી નાખે અને નવો ઓક્સિજન લઈ લે. એટલે વાયુ વિનિમયની જે પ્રક્રિયા છે એ ફેફસામાં રહેલા નાના નાના ફુગ્ગા જેવી રચના, જેને આપણે વાયુ કોષ્ઠો કહીએ છીએ, એ વાયુ કોષ્ઠોમાં થાય છે. એટલે રાઈટ આન્સર અહીંયા કયો થઈ જશે? બી. વાયુ વિનિમય એટલે વાયુની આપ-લે. બરાબર. વાયુની આપ-લે, વાયુની આપ-લે જે છે પ્રક્રિયા જે છે એ કઈ જગ્યાએ થવાની છે? વાયુ કોષ્ઠોમાં થવાની છે. કઈ જગ્યાએ? વાયુ કોષ્ઠોમાં, જ્યાંથી રુધિર વાહિની પાછળથી પસાર થતી હોય છે. બરાબર. ચાલો આગળ વાત કરીએ તો શ્વસનના પ્રથમ તબક્કામાં ગ્લુકોઝમાંથી કઈ નિપજ ઉત્પન્ન થાય છે? મેં તમને શીખવાડ્યું હતું કે ભાઈ જારક શ્વસન હોય કે અજારક શ્વસન હોય, ગ્લુકોઝનું પ્રથમ તબક્કોથી કોમન છે. ગ્લુકોઝમાંથી શેમાં રૂપાંતર થાય? તો આપણને યાદ છે, પાયરુવેટમાં રૂપાંતર થાય. શેમાં રૂપાંતર થાય? પાયરુવેટમાં. એ આપણને ખબર છે. ગ્લુકોઝમાંથી સૌથી પહેલા તબક્કામાં શેમાં રૂપાંતર થયું? પાયરુવેટમાં. પણ હા, આ પ્રશ્ન પણ પૂછી શકે કે ગ્લુકોઝમાંથી પાયરુવેટનું રૂપાંતર છે એ કઈ જગ્યાએ થાય છે? તો કોષ રસમાં. ગ્લુકોઝમાંથી પાયરુવેટ બને એ પાકું, પણ કઈ જગ્યાએ બને? તો કોષ રસમાં. આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછી શકે છે. બરાબર. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. વનસ્પતિમાં જલવાહકમાં થતા પાણીના ઉદ્વ વહનમાં મુખ્ય પ્રેરક બળ કયું છે? જલવાહિની હોય વનસ્પતિમાં, જે જમીનમાંથી પાણીને શોષીને થડમાં, ત્યાંથી ડાળીમાં, ત્યાંથી પાંદડા સુધી પહોંચાડે. અને હંમેશા યાદ રાખજો, જલ વહન જે છે વનસ્પતિમાં, પાણીનું વહન જે છે વનસ્પતિમાં પાણીનું વહન જે છે એ હંમેશા ઉધ્વ દિશામાં થશે. ઉધ્વ દિશામાં થાય છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. નીચેથી ઉપર તરફ જ પાણી જાય, ઉપરથી નીચે તરફ ન જાય. આપણે કદાચ પાંદડા ઉપર પાણી છાંટીએ તો કઈ મૂળ સુધી ન પહોંચી જાય. નીચેથી ઉપર તરફ જ પાણી પહોંચવાનું છે. આ વસ્તુ યાદ રાખજો. પણ અહીંયા આપણને એવો પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ એ પાણીને જમીનમાંથી ખેંચવા માટે, જમીનમાંથી શોષવા માટે કયું બળ જવાબદાર છે? તો યાદ રાખજો મિત્રો, હું એક એક્ઝામ્પલ પહેલા સમજાવું એટલે તમને આઈડિયા આવશે કે જમીનમાંથી પાણી શોષાય ને ત્યારે એક પ્રક્રિયા થાય છે. અહીંયા જો હું તમને ફોટો બતાવ્યો કે જમીનમાંથી પાણી નીકળે અને અહીંયા પાંદડામાંથી વધારાનું પાણી બહાર નીકળી જાય. તો એ વસ્તુ જે છે તમે જોયું હશે, ઘણીવાર ટાંકીમાંથી પાણી બહાર કાઢવું હોય, ડોલમાં લાવવું હોય, તો આપણી પાસે માની લો કે એવું કઈ સાધન ન હોય અને ઊંચી ટાંકી, તો આપણે શું કરીએ? પાઇપ નાખી દઈએ અને પછી એક વખત આમ પાછી ફૂંક લઈએ એટલે પાણી આવી જાય, પછી આમ મૂકી દઈએ એટલે પાણી ડોલમાં ભરાતું જાય. તો આ વસ્તુ જે થઈ ને એમાં શું થયું? પાછું ખેંચું, તમે પાણી ખેંચું એટલે પછી પાણી આવતું ગયું.
તો અહીંયા એ જ પ્રક્રિયા થાય કે વનસ્પતિમાંથી વધારાનું પાણી પર્ણો મારફતે બહાર નીકળવાની શરૂઆત થાય, એટલે કે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા થાય, એટલે નીચેથી નવું પાણી ખેંચાય, પાછું ઉપર બાષ્પોત્સર્જન થાય એટલે પાછું નવું પાણી ખેંચાય. તો મેઇન વસ્તુ જે છે એ છે બાષ્પોત્સર્જનથી થતું ખેંચાણ. જેટલું બાષ્પોત્સર્જન સ્પીડમાં થાય એટલું સ્પીડમાં જમીનમાંથી પાણી ખેંચાશે. એટલે પાંદડામાંથી વધારાનું પાણી બહાર નીકળે તો જમીનમાંથી નવું પાણી અંદર એન્ટર થાય. આ વસ્તુ યાદ રાખવાની છે. તો બાષ્પોત્સર્જનથી થતું ખેંચાણ છે એ જલવહન માટે, ઉદ્વ વહન માટે, પાણીના ઉપર તરફના વહન માટે મુખ્ય જવાબદાર કારણ છે. બરાબર. ચાલો ત્યારબાદ આગળ વધીએ તો મનુષ્યના શરીરમાં ઓક્સિજન યુક્ત રુધિર. ઓક્સિજન યુક્ત રુધિર એટલે કેવું રુધિર? તો ભાઈ શુદ્ધ રુધિર. પરિવહનનો સાચો માર્ગ કયો છે? પેલા તો ઓક્સિજન યુક્ત રુધિર કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર કે અશુદ્ધ રુધિરના માર્ગ વિશે આપણે જાણકારી મેળવીએ તો હું તમને અહીંયા ફોટા દ્વારા સમજાવું છું, ધ્યાન આપજો. સૌથી પહેલા આપણું શરીર જે છે એ અંગોમાંથી, જો આ બાજુ બધું જે તમને વાદળી દેખાય છે ને એ વાદળી રંગ જે છે ને એ યાદ રાખવાનું છે અશુદ્ધ રુધિર માટે છે. શેના માટે છે? અશુદ્ધ રુધિર માટે છે. અને અહીંયા જે લાલ રંગ દેખાય છે ને એ લાલ રંગ શુદ્ધ રુધિર માટે છે. શેના માટે છે? શુદ્ધ રુધિર માટે છે. ચાલો, અંગોમાંથી સૌથી પહેલા રુધિર જે છે એ શિરાઓ મારફતે, જો મહાશિરા મારફતે અહીંયા ડાબા કર્ણકમાં આવશે, સોરી જમણા કર્ણકમાં આવશે, માફ કરજો. સૌથી પહેલા અંગોમાંથી રુધિર જે છે એ હું અહીંયા લખતો જાઉં છું માર્ગ, એટલે તમને યાદ રહે. સૌથી પહેલા અંગોમાંથી રુધિર જે છે એ ક્યાં જશે? જમણા કર્ણકમાં. ક્યાં જશે? જમણા કર્ણકમાં. બરાબર. અને એ કોણ લઈ જશે? તો મહાશિરા લઈ જશે અથવા શિરા લઈ જશે એમ કહી શકાય. બરાબર. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં જશે. ક્યાં જશે? જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં રુધિર જાય. બરાબર. આ માર્ગ ખાસ યાદ રાખજો. અને અહીંયાથી પછી આગળ રુધિર જે છે એ તમને ખ્યાલ છે જમણા ક્ષેપકમાંથી જો ફુફુક્ષ ધમની દ્વારા ફેફસામાં જાય છે. ક્યાં જશે? ફેફસામાં જશે. ત્યાં શું લેવા જશે? ઓક્સિજન લેવા જશે. કોના દ્વારા ગયું જમણા ક્ષેપકમાંથી ફેફસામાં? તો યાદ રાખવાનું છે ફુફુક્ષ ધમની દ્વારા. કોના દ્વારા? ફુફુક્ષ ધમની દ્વારા. ચાલો, ફેફસામાંથી શુદ્ધ થઈ ગયું, ઓક્સિજન વાળું થઈ ગયું, પછી જો ફુફુક્ષ શિરા દ્વારા ફરી પાછું ડાબા કર્ણકમાં આવશે. એટલે ફેફસામાંથી ફરી પાછું ક્યાં આવશે? ડાબા કર્ણકમાં. બરાબર. અને એ કોના દ્વારા આવ્યું? તો યાદ રાખવાનું છે ફુફુક્ષ શિરા દ્વારા. કોના દ્વારા? ફુફુક્ષ શિરા દ્વારા આવ્યું. બરાબર. ડાબા કર્ણકમાંથી ક્યાં જશે? તો જો ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં, એટલે એને નીચેના ખાનામાં જશે, ડાબા ક્ષેપકમાં જશે. અને ડાબા ક્ષેપકમાંથી ફરી પાછું ક્યાં જશે? તો જો અંગોમાં ફરતું થઈ જશે. એટલે હવે ડાબા ક્ષેપકમાંથી ક્યાં જવાનું છે? અંગોમાં જવાનું છે. બરાબર. અને એ કોના દ્વારા જાય છે? તો યાદ રાખવાનું છે, જો અહીંયા અંગોમાં જવાનું કામ મહાધમની દ્વારા અથવા તો ધમની દ્વારા, એવું યાદ રાખવાનું છે. તો આ આખો રુધિરાભિસરણ તંત્રનો માર્ગ સૌથી પહેલા અંગોમાંથી જમણા કર્ણકમાં આવે, જમણા ક્ષેપકમાં જાય, ફેફસામાં શુદ્ધ થવા જાય, ડાબા કર્ણકમાં આવે, ડાબા ક્ષેપકમાં જાય અને પાછું અંગોમાં જતું રહે. લાવવાનું કામ થી શિરા કરશે, લઈ જવાનું કામ ધમની કરશે. હા, ફેફસામાંથી લાવવાનું કે ફેફસામાંથી લઈ જવાનું હોય તો ફુફુક્ષ શબ્દ લગાડવાનો. અહીંયા શું કીધું? ઓક્સિજન યુક્ત રુધિર. ઓક્સિજન વાળું રુધિર ક્યાંથી થયું? તો ફેફસામાંથી. તો ફેફસાથી ક્રમ શરૂ થવો જોઈએ. તો ફેફસાથી ક્રમની શરૂઆત કરીએ. બધામાં ફેફસા છે, જો આમાં એક ફેફસા નથી તો આ તો નહીં જ આવે. કેમ કે શુદ્ધ રુધિર ક્યાંથી બન્યું? ફેફસામાંથી. ઓક્સિજન વાળું ક્યાંથી બન્યું? ફેફસામાંથી. કેમ કે ઓલા વાયુ કોષ્ઠોમાં વિનિમય થઈ ગયો. ચલો, ફેફસામાંથી હવે તમે જો ફેફસાથી શરૂ કરીએ તો ફેફસામાંથી ક્યાં જશે? ફુફુક્ષ શિરા. તો ફેફસામાંથી આમાં જો ફુફુક્ષ ધમની આપેલી છે તો આ જતો રહ્યો. તો આપણો રાઈટ આન્સર કયો થઈ ગયો? આ. આગળ જો તો ફુફુક્ષ ધમની જે છે, સોરી ફુફુક્ષ શિરા જે છે એમાંથી ડાબા કર્ણકમાં, ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં, ડાબા ક્ષેપકમાંથી શરીરના વિવિધ અંગોમાં. આ રીતે પ્રક્રિયા થાય. એટલે આ ક્રમ ખાસ નોટબુકમાં લખી લેજો, ક્યાંથી ક્યાં રુધિર જાય છે, કોના દ્વારા જાય છે. બરાબર. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. આવો ક્રમ પણ પરીક્ષામાં અગાઉ પૂછાઈ ગયેલો છે. ચાલો આગળ વાત કરીએ તો ધમનીઓ માટે ખોટું વિધાન કયું છે? પેલા તો ધમની માટે સાચા કયા છે ખબર હોવી જોઈએ.
જો ધમની છે ને એ રુધિરને અંગો સુધી લઈ જાય છે, રુધિરને અંગો સુધી લઈ જાય છે, એટલે એમાં પ્રેશર વધારે હોય, એટલે એની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. બસ આટલું યાદ રાખો. જો તમને ખબર પડી ગઈ હશે. અહીંયા વાત કરીએ તો જો હૃદયથી શરીરના વિવિધ અંગો તરફ રુધિરનું વહન રુધિર વાહિનીઓને ધમની કહેવાય છે. એટલે હૃદયમાંથી અંગો સુધી લઈ જવાનું કામ કરે છે. તો એના ઉપરથી આ પહેલું વિધાન જો, ધમની હૃદયથી અંગો તરફ રુધિરનું વહન કરે છે, તો આ વિધાન તો સાચું છે. આપણને અહીંયા ખોટું વિધાન પસંદ કરવાનું કીધું છે. ધમનીમાં રુધિર ઊંચા દબાણ હેઠળ વહન પામે છે. જો આગળ તેમાં રુધિર ઊંચા દબાણ હેઠળ વહન પામે છે, તો આ વિધાન પણ સાચું છે. તેથી ધમનીઓની દિવાલ જાડી અને વધારે સ્થિતિસ્થાપક હોય છે. ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, તો આ વિધાન પણ સાચું છે. તો વધુ કયું? આ એક જ વિધાન, તો એ જ ખોટું હોવું જોઈએ. ચાલો ચેક કરીએ આપણે. બધી ધમનીઓ ઓક્સિજન યુક્ત રુધિર વહન કરે છે. બધી ધમનીઓ ઓક્સિજન યુક્ત રુધિર વહન ન કરે. હમણાં આગલી જ સ્લાઇડમાં આપણે જોયું હતું કે અહીંયા જો ફુફુક્ષ ધમની જે છે એમાં વાદળી રંગ શું કામ રાખ્યો? કેમ કે એમાં અશુદ્ધ રુધિર છે, હજી તો ફેફસા સુધી લઈ જાય છે. એટલે બધી જ ધમની ઓક્સિજન યુક્ત રુધિર વહન નહીં કરે. ફુફુક્ષ ધમની છે એ ઓક્સિજન વિહીન રુધિર, કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર, અશુદ્ધ રુધિરનું વહન કરે છે. એટલે બધી જ ધમની એવું લખ્યું છે ને એટલે ખોટું. એટલે લખ્યું છે ધમનીઓ રુધિર કેસી વહન પામે છે, ધમનીઓમાં ઓક્સિજન યુક્ત રુધિર વહન પામે છે, પણ બધી જ ધમનીમાં નહીં. ધમનીઓમાં મોટા ભાગે ઓક્સિજન યુક્ત રુધિર હોય. પણ અહીંયા જુઓ, અપવાદ રૂપે ફેફસામાં ફુફુક્ષ ધમનીમાં ઓક્સિજન વિહીન રુધિર વહન પામે છે. એટલે એમ ન કહી શકાય કે હંમેશા ધમનીમાં ઓક્સિજન યુક્ત રુધિર હોય. હા, મોટા ભાગે ધમનીમાં ઓક્સિજન વાળું રુધિર હોય, પણ આ ફુફુક્ષ ધમની જે છે એમાં ઓક્સિજન વગરનું રુધિર હોય, એટલે આ ખોટું પડી ગયું. બધી ધમની એવું લખી નાખ્યું ને એ એની ભૂલ પડી. બરાબર? એટલે આપણો રાઈટ આન્સર જે છે એ આ થઈ જશે. આ ખોટું વિધાન છે. બરાબર? નેક્સ્ટ, રેઝિન અને ગુંદર વનસ્પતિના ખાલી જગ્યા પદાર્થો છે. રેઝિન, ગુંદર, રાળ, બરાબર, આ શું છે વનસ્પતિઓ માટે? જેવી રીતે આપણે આપણા શરીરમાંથી હાનિકારક દ્રવ્યો, આપણા શરીર માટે બિનજરૂરી દ્રવ્ય મળ, મૂત્ર, પરસેવો, આંસુ સ્વરૂપે બહાર કાઢીએ છીએ, એવી જ રીતે વનસ્પતિ એના શરીરમાંથી વધારાના દ્રવ્યો ગુંદર, રેઝિન, રાળ સ્વરૂપે બહાર કાઢે છે. તો એ એના ઉત્સર્ગ એકમો થઈ ગયા, એના ઉત્સર્ગ પદાર્થો થઈ ગયા. બરાબર? તો વનસ્પતિમાંથી જે ગુંદર નીકળે ને વનસ્પતિ માટે હાનિકારક છે, આપણા માટે ભલે ઉપયોગી હોય, અને આપણા માટે જે હાનિકારક છે મળમૂત્ર એના માટે સેન્દ્રિય પદાર્થ તરીકે ઉપયોગી છે. એટલે યાદ રાખજો, આપણી જેમ વનસ્પતિ પણ ઉત્સર્જન કરે છે. ઓલું વધારાનું પાણી બહાર કાઢે છે, ગુંદર બહાર કાઢે છે, રેઝિન બહાર કાઢે, રાળ બહાર કાઢે, તો એને એક પ્રકારનું ઉત્સર્જન કહેવાય. તો આ રેઝિન ને રાળ ઉત્સર્ગ પદાર્થો કહેવાય. આ વસ્તુ યાદ રાખજો. ચાલો, ત્યારબાદ જે મિત્રો દ્રોણાચાર્ય બેચમાં અત્યારે નથી ભણી રહ્યા એના માટે ખાસ આ વસ્તુ છે. બરાબર? કે ટેટ ટાટ સ્પેશિયલ, ટેટ 1, 2, સેકન્ડરી, હાયર સેકન્ડરી તમામ પરીક્ષાઓની તૈયારી એક જ બેચમાં જો કરવાની ઈચ્છા હોય તો એ છે દ્રોણાચાર્ય બેચ. એમાં લાઈવ અને રેકોર્ડેડ સ્વરૂપે પ્રિલિમ્સ અને મેન્સના બધા વિષયોની તૈયારી કરવામાં આવશે. શિક્ષક અભિયોગ્યતા, ગણિત, રીઝનિંગ, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, જીકે, વર્તમાન પ્રવાહ, કરંટ અફેર, ત્યારબાદ પ્રિલિમ્સની અંદર ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા મતલબ નિબંધ, ચર્ચા પત્ર, એસે વગેરે વસ્તુઓ. બરાબર? વિષય વસ્તુની પણ મટીરિયલ સાથે તૈયારી કરાવવામાં આવશે. પ્લસ એની સાથે ટેસ્ટ અને મટીરિયલ બધું જ વસ્તુ આપવામાં આવશે. અને આ બધી વસ્તુ તમને અત્યારે 45% ઓફ, જ્યાં સુધી ટેટ ટાટના ફોર્મ ભરાવાના શરૂ નથી થતા ત્યાં સુધી આ 45% ઓફમાં બેચ મળે છે 2199માં. અને વેલિડિટી મિત્રો પરીક્ષા સુધીની રહેશે. જ્યાં સુધી તમારી પરીક્ષા પૂરી ન થઈ જાય ને ત્યાં સુધીની વેલિડિટી રહેશે. માની લો કે પરીક્ષા 2-3 મહિના લેટ થઈ તો ટેન્શન લેવાની જરૂર નથી. તમારી પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી આ બેચ તમારી પાસે રહેશે. એટલા માટે ખાસ મસ્ત મજાની ઓફર છે અને આ ઓફરનો લાભ લ્યો અને આજે જ દ્રોણાચાર્ય બેચની અંદર ભણવાની શરૂઆત કરો અને અત્યારથી તમારો પાયો મજબૂત બનાવો અને ટેટ ટાટની અંદર મેરિટ લિસ્ટમાં નામ લાવીને સરકારી શિક્ષક બનવાનું સપનું સાકાર કરો. વધારે કઈ માહિતી જોઈતી હોય તો આ નંબર પર કોન્ટેક્ટ કરજો. બરાબર? અને પ્લે સ્ટોર પર જવાનું, ત્રિનેત્ર ઓનલાઈન એપ ડાઉનલોડ કરવાની ને એમાં તમને આ બેચ દેખાશે અને એમાં આ કૂપન કોડ નાખશો દ્રોણા કરીને એટલે 2199 તમને આ બેચ મળી રહેશે પરીક્ષા સુધીની વેલિડિટી સાથે. બરાબર? ઘણા મિત્રો તો આ બેચની અંદર ભણી રહ્યા છે અત્યારે હાલમાં, એ માટે આ નથી. એ મિત્રોએ તેનો લાભ લઈ લીધો છે. બરાબર? ચાલો આગળ વાત કરીએ. પાચનનો અંતિમ હેતુ કયો છે? પાચન એટલે ખોરાકનું છૂટું પડવું. પણ ખોરાકનું છૂટું પડવાનું કારણ શું છે? શું કામ આપણે ખોરાકને છૂટો પાડવો છે? તો આપણને ખબર છે, આપણા લોહીમાં ભેળવવા માટે.
એટલે પાચનનો અંતિમ હેતુ છે લોહીમાં ભેળવવા માટે, અને લોહીમાં ભેળવવાની જે પ્રક્રિયા છે એને અભિશોષણ તરીકે ઓળખવામાં આવે છે. શેના માટે, કયા નામથી ઓળખવામાં આવે છે? અભિશોષણના નામથી ઓળખવામાં આવે છે. અને અભિશોષણનો અર્થ શું થાય તો યાદ રાખજો, ખોરાકના ઘટકોનું રુધિરમાં શોષણ થવું એટલે અભિશોષણ. અને પાચનનો મુખ્ય હેતુ એ જ છે કે ખોરાકના જુદા જુદા ઘટકો, કાર્બોદિત, ચરબી, પ્રોટીન, વિટામિન, ખનિજ ક્ષાર, આ બધી વસ્તુ લોહીમાં ભળી જાય એને આપણે અભિશોષણ કહીએ છીએ. અને પાચનનો અંતિમ હેતુ અભિશોષણ છે. આવો પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાઈ શકે. ત્યારબાદ છે વાયુરંધ્ર. વાયુરંધ્રની રચના કરતા કોષો કયા છે? પેલા તો વાયુરંધ્ર એટલે શું, આ ક્યાં આવે? તો આપણે કેમ ચામડીમાં ઝીણા કાણા આવે એમાંથી પરસેવો બહાર નીકળે છે, એવી જ રીતે વનસ્પતિનું પાંદડું છે એને આમ ઊંધું કરો એટલે એમાં સૂક્ષ્મ રૂવાટી હશે અને રૂવાટી ભાગમાં કાણા હશે. એ જે સૂક્ષ્મ છિદ્રો છે, વનસ્પતિના પર્ણોમાં આવેલા સૂક્ષ્મ છિદ્રો એટલે વાયુરંધ્રો. અને આ વાયુરંધ્રોની રચના છે એ કયા કોષો દ્વારા થાય છે એના માટે હું શીખવાડું. આ બહુ ઝૂમ કરેલું છે, આવડું મોટું કાણું ન હોય, બરાબર. પણ વાયુરંધ્ર છે ને એ આવી રીતે બે કોષો વચ્ચે સંગ્રહ થાય છે. એટલે વાયુરંધ્ર બે કોષોથી બનેલું હોય છે. અને બે કોષો કયા છે? રક્ષક કોષો. કયા કોષો છે? રક્ષક કોષો. એટલે અહીંયા રાઈટ આન્સર શું થઈ જશે? રક્ષક કોષો. આ વસ્તુ આપણા માટે નવી હોઈ શકે, બરાબર. તો યાદ રાખજો, વાયુરંધ્ર કયા કોષોથી નિર્માણ પામે? રક્ષક કોષોથી. આવા શબ્દો અહીંયા યાદ રાખવાના છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. પિત્તનો સંગ્રહ કરતું અંગ કયું? આપણા શરીરમાં યકૃત જે છે, આપણા શરીરમાં જે યકૃત છે એ તમને ખ્યાલ છે, શરીરમાં આવેલું યકૃત છે ને એ પિત્તરસ ઉત્પન્ન કરે, પિત્તરસ ઉત્પન્ન કરે છે, બરાબર. પણ યાદ રાખવાનું છે પિત્તરસનો સંગ્રહ કઈ જગ્યાએ થાય? પિત્તરસનો સંગ્રહ કઈ જગ્યાએ થાય છે? તો યાદ રાખવાનું છે પિત્તાશય. ક્યાં થશે? પિત્તાશય. અને અહીંયા શબ્દ સંધિને છૂટી પાડો તો અહીંયા પણ શબ્દ સંધિ આવી રીતે જ છૂટી પડશે, પિત્ત પ્લસ આશય. આશયનો મતલબ શું થશે? આશરો આપવો, આશરો આપવો, સંગ્રહ કરવો. અને આવી રીતે મૂત્રાશય તો મૂત્રનો સંગ્રહ કરે, મળાશય તો મળનો સંગ્રહ કરે, ગર્ભાશય તો ગર્ભનો સંગ્રહ કરે, શુક્રાશય તો શુક્રકોષોનો સંગ્રહ કરે. તો આવી વસ્તુ યાદ રાખજો, જ્યાં પણ સહી શબ્દ આવે એ સંગ્રહ કરવાનું કામ કરશે. તો પિત્તાશય પિત્તરસનો સંગ્રહ કરે છે. તો અહીંયા રાઈટ આન્સર શું થઈ જશે? પિત્તાશય. પણ હા એમ પૂછાય કે પિત્તરસ ઉત્પન્ન ક્યાંથી થાય? તો યાદ રાખવાનું છે યકૃત. ઉત્પન્ન ક્યાંથી થાય? યકૃતમાંથી. પણ સંગ્રહ ક્યાં થાય? સ્ટોરેજ ક્યાં થાય? પિત્તાશયમાં, બરાબર. આ વસ્તુ અહીંયા યાદ રાખજો. એસિડિક અમ્લીય માધ્યમમાં કાર્ય કરતો ઉત્સેચક કયો? આપણા શરીરમાં ઉત્સેચકો જે છે એ પાચન તંત્ર સાથે સંકળાયેલા છે, બરાબર. જેમ કે હું તમને જો વાત કરું તો આપણને ખ્યાલ છે કે એમાઇલેઝ નામનો એક ઉત્સેચક છે, એમાઇલેઝ નામનો ઉત્સેચક છે. આ જે છે એ મુખમાં હોય, નાના આંતરડામાં હોય, સ્ટાર્ચના પાચનમાં મદદ કરે છે, બરાબર. પછી એક ઉત્સેચક છે પેપ્સિન, પેપ્સિન. અને બીજો એક છે ટ્રિપ્સિન, ટ્રિપ્સિન. આ બંને ઉત્સેચકો છે એ પ્રોટીનના પાચનમાં મદદ કરે છે. અને એક છે લાઇપેજ, લાઇપેજ નામનો ઉત્સેચક છે એ ચરબીના પાચનમાં મદદ કરે છે. અને અહીંયા જો વાત કરીએ તો આ પેપ્સિન જે છે એ જઠરમાં આવેલો હોય છે અને ટ્રિપ્સિન જે છે એ નાના આંતરડામાં આવેલો હોય છે, બરાબર. હવે તમને અહીંયાથી જવાબ મળશે એસિડિક અથવા અમ્લીય માધ્યમ, બરાબર. આપણને ખબર છે કે આપણા જઠરની અંદર, જઠરમાં એક એસિડ ઉત્પન્ન થાય છે અને એ છે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. તો જઠરની અંદર એસિડિક માધ્યમ હોય છે અને ઈ એસિડિક માધ્યમમાં કયો ઉત્સેચક કામ કરે છે? તો જવાબમાં આવશે પેપ્સિન, બરાબર. હા, પ્રોટીનના પાચનમાં પેપ્સિન ને ટ્રિપ્સિન બે આવે, પણ પેપ્સિન એક જ એવો ઉત્સેચક છે જે એસિડિક માધ્યમમાં કામ કરે છે. કેમ કે જઠરમાં ઉત્પન્ન થાય અને જઠરમાં એસિડિક હોય, એસિડ જઠરમાં હોય છે. તો એસિડિક માધ્યમ અથવા અમ્લીય માધ્યમમાં કામ કરતો ઉત્સેચક કોણ છે? પેપ્સિન. આ વસ્તુ યાદ રાખજો. ચાલો નેક્સ્ટ, આ તમને આવડી જશે. શરીરના કયા અંગમાં રુધિર ઓક્સિજન યુક્ત બને છે?
ઓક્સિજન વાળું બને છે, મતલબ કે શુદ્ધ બને છે. હમણાં જ આપણે વાત કરી હતી કે આપણા શરીરમાં એક અંગ એવું છે કે જે ઓક્સિજન વાળું રુધિર બનાવવાનું કામ કરે છે, રુધિરને શુદ્ધ કરવાનું કામ કરે છે, અને એ છે ફેફસા. ફેફસામાં જેવું રુધિર જશે એટલે વાયુ કોષ્ઠોમાં પેલો વાયુ વિનિમય થઈ જાય એટલે કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી રુધિર વાળું લોહી બની જશે, સોરી ઓક્સિજન વાળું લોહી બની જશે. એટલે ઓક્સિજન યુક્ત રુધિર બનવાનું કામ ક્યાં થાય છે? ફેફસામાં થાય છે. હા, એમ પ્રશ્ન પૂછાય કે રુધિરની ગાળવાની પ્રક્રિયા કઈ જગ્યાએ થાય? તો મૂત્રપિંડ, તો કિડની યાદ રાખવાનું છે. બાકી રુધિરને શુદ્ધ કરવાનું કામ ફેફસામાં થશે. મૂત્રપિંડના કયા ભાગમાં રુધિરના ગાળણની ક્રિયા થાય છે? હવે અહીંયા મૂત્રપિંડના કયા ભાગમાં એવું પૂછ્યું. જો ફેફસાના કયા ભાગમાં શુદ્ધ થાય તો વાયુ કોષ્ઠોમાં. એવી જ રીતે મૂત્રપિંડના કયા ભાગમાં રુધિર ગળાય છે, ગાળવાનું કામ થાય છે? આ મૂત્રપિંડ છે, આમાં ગળાશે, પછી અશુદ્ધિ બધી મૂત્રવાહિની મારફતે મૂત્રાશયમાં જશે અને મૂત્રાશયમાંથી મૂત્રદ્વારમાં બહાર નીકળી જાય. બરાબર. તો અહીંયા જે વાત કરી તો મૂત્રનું નિર્માણ ક્યાં થાય? મૂત્રપિંડમાં. મૂત્રનું વહન ક્યાં થાય? મૂત્રવાહિનીમાં. મૂત્રનો સંગ્રહ ક્યાં થાય? મૂત્રાશયમાં. મૂત્રનો નિકાલ ક્યાંથી થાય? મૂત્ર માર્ગ દ્વારા. એટલે અહીંયા આપણા બે પડખામાં એક એક મૂત્રપિંડ હોય છે, પણ એની અંદર કઈ જગ્યાએ રુધિરનો ગાળણ પ્રક્રિયા થાય છે? તો અહીંયા જો આ ઝૂમ કરેલું છે. અહીંયા ઉત્સર્ગ એકમ આપ્યો છે અને આને કહેવાય છે ઉત્સર્ગ એકમ, નેફ્રોન. બરાબર. આને નેફ્રોન કહેવાય છે અથવા આને ગુજરાતીમાં ઉત્સર્ગ એકમ કહેવાય છે. અને યાદ રાખજો, એક મૂત્રપિંડમાં એટલે કે એક કિડનીમાં 10 લાખ ઉત્સર્ગ એકમો હોય છે. કેટલા? 10 લાખ. અને એ જે ઉત્સર્ગ એકમ હોય એમાં આજે શરૂઆતનો ભાગ છે બાઉમેનની કોથળી, એમાંથી જ્યારે રુધિર પસાર થાય ત્યારે જાળી જેવી રચનાના લીધે એમાંથી બધા દ્રવ્યો ગળાઈ જશે. બહુ જ સૂક્ષ્મ આવે છે. એક કિડનીમાં 10 લાખ આવા ભેગા કરવા એટલે કેટલા થાય? બરાબર. અને એમાં બાઉમેનની કોથળી કેટલી સૂક્ષ્મ હોય? તો યાદ રાખજો, આ બાઉમેનની કોથળી છે એમાં આપણું રુધિર ગળાવાનું કામ થશે. એટલે અહીંયા આપણો રાઈટ આન્સર કયો થઈ ગયો? બાઉમેનની કોથળી, જે મૂત્રપિંડના ઉત્સર્ગ એકમના શરૂઆતના ભાગમાં હોય છે. આ વસ્તુ અહીંયા યાદ રાખવાની છે. બરાબર. ચાલો, આની સાથે સાથે એક નોલેજ વાળી વસ્તુ કહી દઉં કે આ મૂત્રાશયમાં મૂત્રનો સંગ્રહ થાય, પણ યાદ રાખવાનું છે કે પક્ષીઓમાં મૂત્રાશયનો અભાવ હોય છે. મૂત્રાશયનો અભાવ હોય છે, કારણ કે પક્ષીઓ જે છે એ મૂત્રનો સંગ્રહ કરી શકતા નથી, કેમ કે એમાં મૂત્રાશય હોતું નથી. એટલે કદાચ ઉડતા ઉડતા એને મૂત્ર વિસર્જન લાગે તો એને કરી દેવાનું, એને સંગ્રહ ન થાય કે હમણાં નીચે જાવું પછી વ્યવસ્થિત જગ્યાએ આપણે મૂત્રનો ત્યાગ કરશું, એવું ન આવે. ઉડતા ઉડતા, ચાલતા ચાલતા, રમતા રમતા, ચણતા ચણતા ગમે ત્યાં મૂત્ર વિસર્જન થઈ જાય, કેમ કે એને સંગ્રહ નથી થતો બિચારાને. બરાબર. તો મૂત્રાશયનો અભાવ કેવા પ્રકારના પ્રાણીઓમાં હોય? પક્ષીના, એટલે કે વિહગ વર્ગના પ્રાણીઓની અંદર મૂત્રાશય હાજર હોતું નથી. ચાલો, ત્યારબાદ નેક્સ્ટ, મનુષ્યના હૃદયના કયા ભાગે હંમેશા ઓક્સિજન યુક્ત રુધિર વહન પામે છે? ઓક્સિજન યુક્ત રુધિર વહન પામે છે એ આપણે હૃદયની આકૃતિ દ્વારા અહીંયા હૃદય તમને દેખાય છે. ઘણા બધા પ્રશ્નોમાં આમાંથી મળી જાય એમ છે. જો શિરા દ્વારા આવે, પેલા જમણા કર્ણકમાં આવે. હવે જમણા કર્ણકમાં આવે ત્યારે રુધિર કેવું હોય? અશુદ્ધ. જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં જાય ત્યારે કેવું હોય? અશુદ્ધ. પછી ત્યાંથી ફેફસામાં જાય શુદ્ધ થવા માટે. શુદ્ધ થઈને પછી ક્યાં હોય? ડાબા કર્ણકમાં, ત્યાંથી ડાબા ક્ષેપકમાં, ત્યાંથી અંગોમાં. તો આ બે ભાગ એવા છે કે જેમાં શુદ્ધ રુધિર હોય, આ બે ભાગ એવા છે જેમાં અશુદ્ધ રુધિર હોય. સોરી, આમાં અશુદ્ધ રુધિર હોય, આમાં શુદ્ધ રુધિર હોય. ફેફસામાંથી આવે પછી શુદ્ધ થાય ને. તો એનો મતલબ શું થયો કે હજી તો અહીંયા શરૂઆતમાં અંગોમાંથી આવે છે, જમણા કર્ણક અને જમણા ક્ષેપકમાં અશુદ્ધ રુધિર હોય છે, અને ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકમાં શુદ્ધ રુધિર હોય છે. તો અહીંયા શું લખેલું છે? જો આપણો રાઈટ આન્સર હંમેશા ઓક્સિજન યુક્ત રુધિર. ઓક્સિજન યુક્ત રુધિર એટલે કે શુદ્ધ રુધિર. શુદ્ધ રુધિર કઈ જગ્યા હોય? ડાબા કર્ણકમાં અને ડાબા ક્ષેપકમાં, એટલે બંને કર્ણકોમાં. સોરી, ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકમાં. ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક ક્યાં આપેલું છે? ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક આમાં. બરાબર. એટલે હું તમને અહીંયા લખાવી દઉં છું કે કદાચ આના આધારે બીજા પ્રશ્નો પૂછાય. જો અશુદ્ધ રુધિર પૂછાય, અશુદ્ધ રુધિર, અશુદ્ધ રુધિરનો બીજો મતલબ થશે ઓક્સિજન વિહીન રુધિર અથવા તો કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર. આવું રુધિર કઈ જગ્યાએ હોય? તો યાદ રાખવાનું છે જમણા કર્ણકમાં, જમણું કર્ણક અને જમણું ક્ષેપક. જમણું ક્ષેપક
આમાં હંમેશા અશુદ્ધ રુધિર હોય છે, બરાબર. ત્યારબાદ જો વાત કરીએ તો શુદ્ધ રુધિરની વાત કરીએ તો શુદ્ધ રુધિરનો મતલબ શું થશે? તો ઓક્સિજન યુક્ત રુધિર અથવા કાર્બન ડાયોક્સાઇડ વગરનું એટલે કાર્બન ડાયોક્સાઇડ વિહીન રુધિર. અને આવું કઈ જગ્યાએ હોય છે? તો ડાબું કર્ણક, ડાબા કર્ણકમાં અને ડાબા ક્ષેપકમાં શુદ્ધ રુધિર હોય છે. એટલે અહીંયા આપણો રાઈટ આન્સર શું થઈ જશે? સી. બરાબર. આ વસ્તુઓ પણ અહીંયા યાદ રાખવાની છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. નીચેના પૈકી કોના દ્વારા હૃદયના ડાબા કર્ણકમાં ઓક્સિજન યુક્ત રુધિર લાવવામાં આવે છે? હૃદયના ડાબા કર્ણકમાં ઓક્સિજન યુક્ત રુધિર લાવવાનું છે, તો એ કામ કોનું છે? તો યાદ રાખવાનું છે હૃદયના ડાબા કર્ણકમાં લાવવાનું ઓક્સિજન વાળું એટલે ફેફસામાંથી લાવવાનું. ફેફસામાંથી લાવવાનું એટલે ફુફુક્ષ યાદ રાખવાનું. લાવવાનું કામ કોનું છે? શિરાનું. તો ફુફુક્ષ શિરાનું. આ વસ્તુ અહીંયા યાદ રાખવાની છે. તો રાઈટ આન્સર આપણો કયો થઈ જશે? ફુફુક્ષ શિરાઓ. બરાબર. આ તમને યાદ રાખવા માટે હું લખી આપું છું. ચાલો સૌથી પહેલા તો યાદ રાખજો કે આ જે શિરાઓ અને ધમની જે છે ને એના વિશે હું તમને વાત કરી દઉં કે પહેલા તો અંગોમાંથી જમણા કર્ણકમાં લાવવાનું કામ કોનું છે? તો મહાશિરાનું. કોનું? મહાશિરાનું. બરાબર. અને બીજી વસ્તુ ફેફસામાંથી ડાબા કર્ણકમાં લાવવાનું કામ કોનું છે? તો ફુફુક્ષ શિરા. ફુફુક્ષ શિરા. આ યાદ રાખવાનું. અને ત્યારબાદ લઈ જવાની વાત થાય છે તો યાદ રાખવાનું છે કે જમણા ક્ષેપકમાંથી ફેફસા સુધી લઈ જવાનું કામ કોનું છે? ફેફસામાં લઈ જવાનું કામ કોનું છે? તો યાદ રાખવાનું છે ફુફુક્ષ ધમનીનું. ફુફુક્ષ ધમની. અને એવી જ રીતે ડાબા ક્ષેપકમાંથી રુધિરને અંગોમાં લઈ જવાનું કામ કોનું છે? તો યાદ રાખવાનું છે મહાધમનીનું. બસ આટલી વસ્તુ યાદ રાખો તમારા ઘણા બધા સવાલો સોલ્વ થઈ જશે. બરાબર. આ 1 by 1 શીખવું પડે. આપણે દ્રોણાચાર્ય બેચની અંદર જે રુધિરાભિસરણ તંત્ર ભણાવ્યું એમાં ડીપમાં ભણાવ્યું છે. અહીંયા આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ. બરાબર. તો એ લેક્ચરો જોઈ લેજો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કયું ઉર્જા રૂપાંતરણ થાય છે? કઈ ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતર થાય? તો આપણને ખબર છે સૌર ઉર્જાનું ગ્લુકોઝમાં એટલે કે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે. વનસ્પતિ જે છે એ યાદ રાખજો સૂર્ય ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. જેમ બલ્બ છે એ વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરે, પવનચક્કી છે એ પવન ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે, સેલ છે તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે, જનરેટર છે એ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં, મોટર વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં. આવી રીતે જે રૂપાંતરણો છે તો યાદ રાખજો કે વનસ્પતિ જે છે એ સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. બરાબર. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો યાદ રાખવાનો છે. નેક્સ્ટ વિધાન વાળો. વાહ, મજા આવી ગઈ. ચાલો. માછલીઓમાં શ્વસનનો દર ખૂબ ઝડપી હોય છે અને કારણ આપ્યું છે કે માછલીઓના શરીરમાં રુધિર પરિવહનના એક ચક્ર દરમિયાન માત્ર એક જ વખત રુધિર હૃદયમાંથી પસાર થાય છે. કેમ કે એને એક કર્ણક ને એક ક્ષેપક હોય. એકવાર રુધિર આવ્યું પછી સીધું અંગોમાં, પાછું આવ્યું પાછું અંગોમાં. ઓલું ઝાલરમાંથી સીધું વહી જાય, મતલબ ચૂઈમાંથી સીધું. આપણે કેવું થાય કે પેલા ડાબા કર્ણકમાં જમણા કર્ણકમાં જમણા ક્ષેપકમાં આવે, પછી ફેફસામાં જાય, પછી પાછું આવે, પછી અંગોમાં જાય. એને એવું નહીં, એકવાર આવ્યું બહાર ગયું ને સીધું વહી ગયું. તો અહીંયા યાદ રાખજો આ બે વસ્તુ જે છે એ સાચી છે. બંને વસ્તુ સાચી છે. વિધાન એ અને કારણ આર બંને સાચા છે. ક્યાં આપેલું છે? આર, એ અને આર બંને સાચા છે. એ અને આર બંને સાચા છે. ઓકે. તો આ બંને વસ્તુ આવી શકે છે. એ સાચું ને આર ખોટું નહીં, એ ખોટું ને આર સાચું નહીં, એ અને આર બંને ખોટા નહીં. તો આ બે માંથી એક જવાબ આવશે. પણ બીજી વસ્તુ અહીંયા આપણને એવું કીધું એ અને આર બંને સાચા છે. આર એ એની સાચી સમજૂતી છે. શું આ માછલીઓનો શ્વસનનો દર ઝડપી હોય છે એનું કારણ એવું છે કે એને એક જ વખત હૃદયમાં આવે છે એટલે એ ઝડપી શ્વસન કરે છે? તો કે ભાઈ ના. એટલે કે આર એ આની સાચી સમજૂતી નથી. બરાબર. એટલે આ ખોટું છે. આ આપણો જવાબ થશે. સમજાવું તમને શું કહેવા માંગે છે? માછલીઓના શ્વસનનો દર ઝડપી હોવાનું કારણ તેની રુધિર પરિવહન ચક્ર દરમિયાન એક જ વખત રુધિર હૃદયમાં આવે એટલે ના. તો એનો ઝડપી શ્વસન દર શું કામ? એ ફટાફટ શ્વાસ શું કામ લે છે?
તો યાદ રાખજો, જે પ્રાણીઓ શ્વાસ લેતા હોય એ દરમિયાન આજુબાજુની હવાનું પ્રમાણ એમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય તો એને સ્પીડમાં શ્વાસ લેવો પડે. એટલે આપણે જ્યારે પર્વત ઉપર ચડીએ છીએ ત્યાં ઓક્સિજનનું લેવલ નીચું આવી જાય છે એટલે આપણે હાંફ ચડી જાય છે. હાંફ ચડવાનું કારણ એ છે કે આપણે વધારે ઓક્સિજનની જરૂર છે પણ વાતાવરણમાં ઓછો ઓક્સિજન છે એટલે આપણે સ્પીડમાં શ્વાસ લેવો પડે છે. તો વનસ્પતિ મત્સ્ય વર્ગના જે પ્રાણીઓ છે એ પાણીમાં ઓગળેલો ઓક્સિજન લે છે અને પાણીમાં ખૂબ જ ઓછો ઓક્સિજન છે એને શરીરમાં ખેંચવો છે તો સ્પીડમાં વહન કરવું પડે એટલે એ ઝડપથી શ્વાસ લે છે. યાદ રાખજો, એટલે એ ઝડપથી શ્વાસ લે. બરાબર, આ કારણ છે. તો માછલીઓનું ઝડપી શ્વસનનું કારણ સાચું શું છે? કારણ કે એને પાણીમાં ઓગળેલો ઓક્સિજન લેવાનો છે અને એટલા માટે એને સ્પીડમાં શ્વસન કરવું પડે. બરાબર, આ કારણ ખોટું છે. એટલે વાક્ય બંને સાચા છે પણ આના માટે આ કારણ યોગ્ય નથી એટલે જવાબ આવશે બી. ચાલો, ત્યારબાદ કયા પ્રાણીઓ ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિરના મિશ્ર થવાની સ્થિતિ સહન કરી શકે છે? દુનિયામાં એકમાત્ર એવા સજીવો છે જે કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી અને ઓક્સિજન વાળું લોહી બે ભેગું થઈ જાય ને તો સહન કરી લે. આપણે બે ભેગું થઈ જાય ને તો એટેક આવી જાય, માછલીને બે ભેગું થઈ જાય તો એ મરી જાય. એટલે જ આપણને પાણીમાં ડૂબાડી દે ને તો બુડબુડિયા મારીને મરી જાય, માછલાઓને બહાર કાઢે ને તો તરફડિયા મારીને મરી જાય. પણ દેડકા એવા છે કે જેને પાણીમાં નાખો તોય મોજ કરે ને બહાર કાઢો તોય મોજ કરે, કેમ કે ઈ લોકોને શ્વાસ લેવાની પ્રક્રિયા બે રીતે થાય, ફેફડા વડે કરી શકે અને ત્વચા વડે પણ શ્વસન કરી શકે છે. એટલે એ લોકોને કાર્બન ડાયોક્સાઇડ ને ઓક્સિજન વાળું લોહી ભેગું થઈ જાય તો ચાલશે. તો ઉભયજીવીઓ એવા છે કે જે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત અને ઓક્સિજન યુક્ત રુધિરનું મિશ્રણ સહન કરી શકે છે. મતલબ કે શુદ્ધ રુધિર અને અશુદ્ધ રુધિરનું મિશ્રણ સહન કરી શકે એવા દુનિયામાં એકમાત્ર પ્રાણીઓ કયા છે? ઉભયજીવીઓ. બરાબર, આ વસ્તુ યાદ રાખજો. તો અહીંયા આપણે ધોરણ 10 ના પ્રકરણ 6 જૈવિક ક્રિયાઓના જુદા જુદા પ્રશ્નોની માહિતી આપી અને આ બધા જ પ્રશ્નો એવા હતા જે પરીક્ષા માટે ખાસ અગત્યના ઇમ્પોર્ટન્ટ હતા. બરાબર, ફરી પાછા આવતીકાલે મળશું ધોરણ 10 ના પ્રકરણ 7 સાથે. બરાબર, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.